હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે એક સરસ મજાનો પ્રોટીન રીચ નાસ્તો બનાવીશું. જમવામાં પણ જો કે ચાલે. તો આપણે અહીંયા આજે મગની દાળના ચીલા એટલે કે પુડલા બનાવીશું, પણ સ્ટફ પુડલા બનાવીશું. તો મેં અહીંયા છોડાવાળી મગની દાળ લીધેલી છે. તેને 2 થી 3 પાણીથી ધોઈ અને 4 થી 5 કલાક સુધી પલાળી રાખેલી છે. 2 લીલા મરચાં લીધેલા છે અને 8 થી 10 કળી જેટલી લસણ લીધેલું છે. એક મેં આદુનો ટુકડો બતાવવાનું ભૂલી ગયેલી છું, બાકી આદુનો ટુકડો પણ અંદર ઉમેરવાનો છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં એને ગ્રાઇન્ડ આવી રીતે કરી લેવાનું છે. આદુ અને લસણનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો આપણું બેટર તૈયાર છે. થોડું એવું આપણને બેટર જાડું લાગે છે, તો થોડું એવું આપણે અંદર પાણી ઉમેરી દઈશું. આમાં આથો નથી લાવવાનો બિલકુલ પણ. જેવું આપણે મિક્સર ગ્રાઇન્ડરમાંથી ગ્રાઇન્ડ કરીએ આપણે એટલે તરત જ એને ઉપયોગમાં લઈ લેવાનું છે. તો બેટરની કન્સિસ્ટન્સી આપણે આવી રાખવાની છે. અંદર આપણે ફક્ત મીઠું જ ઉમેરેલું છે મેં, બીજું કંઈ નથી ઉમેરેલું. સોડા પણ નથી ઉમેરવાનું. અહીંયા મેં ઝીણા સમારેલા કાંદા, ટામેટાં અને કોથમીર અને 100 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. તો આપણે નોનસ્ટિક તવી લઈશું અને તેની પર આવી રીતે આ જે પુડલા છે તે ઉતારીશું, ચીલા ઉતારીશું. તેલ પણ આપણે એમાં થોડો ઓછો જ ઉપયોગ કરવાનો છે, તેલનો પણ વધારે ઉપયોગ નથી કરવાનો. એક બાજુ સરસ એવો આપણો થઈ જાય પૂડો એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું. સાઈડ એટલા માટે ચેન્જ કરવાની કે કદાચ આપણે બીજ સ્ટફિંગ કરીએ તો આપણને કાચા જેવો ન લાગે. ઘણી બધી વખત એવું બને કે થોડો જાડો એવો પૂડો થઈ ગયેલો હોય તો આપણે જ્યારે બીજી બાજુ નથી શેકતા તો થોડો કાચો એવો લાગે છે પૂડો આપણને. તો હવે આપણે જે ઝીણા સમારેલા કાંદા, ટામેટાં આપણે ઉપર આવી રીતે લગાવી દઈશું. તમે અહીંયા કોઈ પણ શાકભાજી લઈ શકો છો, કેપ્સિકમ, છીણેલું ગાજર, મકાઈ પણ લઈ શકો છો, બાફીને અધકચરી બાફેલી મકાઈ હોય તે પણ લઈ શકો છો. ઉપરથી આપણે પનીર આવી રીતે છીણી દઈશું થોડું, અને ચાટ મસાલો અને થોડું એવું મીઠું આપણે ઉપર આવી રીતે ભભરાવી દઈશું. તમને જો ભાવતું હોય તો થોડું લાલ મરચું તમે ઉમેરી શકો છો. બાકી આપણે અંદર ચીલા જે પૂડાનું બેટર બનાવ્યું તેની અંદર આપણે 2 લીલા મરચાં નાખેલા જ છે. ઉપરથી થોડી કોથમીર આવી રીતે ભભરાવી અને બંને સાઈડથી આવી રીતે ફોલ્ડ કરી દઈશું, જેવી રીતે આપણે મસાલા ઢોસાને ફોલ્ડ કરીએ છીએ એવી રીતે. તો સરસ મજાનો એવો આપણો સ્ટફ ચીલા તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે, એકદમ ઓછા તેલમાં આથો લાવ્યા વિના એકદમ સરસ મસ્ત જેવા તમે જો વજન ઉતારવા પણ માંગો છો તો પણ આ ખાઈ શકો છો, આ પૂડા ખાઈ શકો છો. બીજો પણ મેં આવી રીતે પૂડો પાથરી દીધેલો છે તવી ઉપર. એની પણ આપણે સાઈડ ચેન્જ કરી દઈશું. આમાં મેં આથો પણ નથી લાવેલો કે સોડા પણ નથી નાખેલો અને ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે. સ્ટફિંગમાં તમે ગમતી કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. આપણે પનીર ઉપરથી ગ્રેટ કરી દઈશું આવી રીતે. થોડો ચાટ મસાલો, મીઠું ઉમેરશું અને લીલા ધાણા પણ ઉમેરશું. તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા મસ્ત અને ફટાફટ બની જાય એવા સ્ટફ ચીલા. ટોમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે એકદમ સરસ લાગે છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.